गुड मॉर्निंग, जय माताजी, राम राम, सीताराम। आई होप के तुम बताए मजा में हैं, अम्मी पण मजा में है। तो अम्मी कई में थी स्वीटा ने मम्मी नो बर्थडे है ना, तो अम्मी एना हाटू केक लेन जाए। तो मम्मी ने खबर नहीं सरप्राइज देवानुं थाय आपणी घेर पुगवा जाए तो एनी घेर पुगे ने सरप्राइज दिए। ए ना पाड्युं तू केक ने लेवो पर तो अमी 4-5 जणे मेळे ने कीधुं लिए केक। तो केक लेन जाए। हालो मम्मी रिएक्शन है पछी जोईए रिएक्शन काम आवे। मैंने हाँ वो मैंने लाइटर का बोला था नहीं बाहर से जला के अंदर जाना। अम्मी अभी मम्मी तो सो रही होगी ना, ऐसे ठक ठक तो इसी वजह से तो हम जा रहे हैं जगाना। वो थोड़ी ना उठेगी, पहले पापा उठेंगे। ठीक है पापा जी को साइड में। तो आ केक से मम्मी होती हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे मम्मी। मम्मी जो शांति फुई तारा हाटू फूल लेना। हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे। थैंक यू हैप्पी बर्थडे, हैप्पी बर्थडे, हैप्पी बर्थडे। थैंक यू, बाय। आम वो तने देख बाल मुंह अड़े जाए। हैप्पी बर्थडे मम्मी, हैप्पी बर्थडे, हैप्पी बर्थडे। हैप्पी बर्थडे। तुम बधी इतने काम करवा के नहीं फूल दो सामने दो। नहीं पूरा फूल दो पूरा। काटा लगे मम्मी ने बर्थडे गिफ्ट। वो पर भी सारे पे जाए तो खा डाल दे पैसे दे गिफ्ट ले फोन में कोई कमेंट करे तो बोल जो मसाला अम्मी सॉरी કર્યું। એટલી મોટું ફૂલ એવડી મોટી કેક આ બધાય તણે કેટલા વાગે બેસ 5:30 બસ બેસ પૂછું 7 બસ વાગે સરપ્રાઈઝ ની વાત તો ચાલો બધા જયરાને રામ રામ સીતારામ ને જય માતાજી। તો જો આજ મારો બર્થડે છે અને ઘણાની વિસુ આવી ગયું। સવારમાં નીતાએ સરપ્રાઈઝ દીધું અને 5 વાગ્યામાં નીતાએ દીધું હતું। તો એ તમને બધી આગળ વાત કરા, પહેલાં આપણે માતાજી પાસે પ્રાર્થના કરીએ, ધૂપ દીવા કરી લઈએ। પહેલાં આપણે માતાજીને આશીર્વાદ લઈ લઈએ। બાકી તો તમારા બધાના આશીર્વાદ છે જ આપણે હરી, પણ જો જે ઉઠે જ રહી ઉઠે ને સીધું જોગું પહેલાં હાલો માતાજીને ધૂપ દીવા કરી લઈએ આપણે ને પછી આગળ તમને વિડીયોમાં બતાડતી રહ્યા। અને નીતા જો સવારે 5 વાગ્યામાં કેક લેવાને મને સરપ્રાઈઝ આપીને તો પહેલી આપણે એ જો પૂરાની ધરદીથી હતિયાય નહીં લીરબાઈ નહીં મેં આપણે કેક કાપ્યા મોર પહેલાં આપણે આ ધરી દીધી। તો હાલો હું ધૂપ દીવા કરલા। આપણી જાજુ તો કંઈ મા પાસે માગવું નથી, પણ બસ હેલ્થ સારી રાખે, બધી મનની મનોકામના પૂરી કરે મારી માં। મારા પૂરા હત્યા હજારને જેવા રાખજો, સુખ શાંતિ સંપત્તિ દીજો બસ।
એ વાલા વારે ફેરે હવડે મોર તારી વિસ આવતી વાટ જોવા કે કાર મારો વાલો મને વિસ કરે હત્યા છે તે સંપત્તિ દીજો મારો બર્થડે હોય એટલી પહેલું સ્ટેટસ મારા અવાજનું હોય ચાલો બધાય દાયરાની રામ રામ સીતારામ ને જય માતાજી તો પહેલાં તો બધા એની માતાજી પૂરો બધા હત્યા એની બધી મનની મનોકામના બધા એની પૂરી કરે અને આજે મારો બર્થડે છે તો હું તો સૂતી હતી ને કંઈ હેન ગમનમાં નહોતું પણ સવારે 5 વાગ્યામાં સાંજે 8 વાગે કામી ગઈ હતી ને સવારે 5 વાગ્યામાં કામીથી ઘેર આવી અને ઘેર આવી તાર મોટી બધી કેક લઈને લેતી આવી હતી નીતા હતી એને ભેગી શાંતિ હતી પછી એક મણીબેન કીધી અબ્બાસ કરેલ છે ભાઈ છોકરો છે ને એક આની તુર્કીની છોકરી હતી ને જે બીજાને આવવાનું હતું પણ કે તમારે બધાની કે ઘેર હુતાય છે ને એટલા જાય ને તો ડેકારો થાય સવારના પોરમાં કે વહેલું 5 વાગ્યામાં કાંઈ કે સરપ્રાઈઝ કે બધા દીહું ગોકીરું થાય નકર તમારા હોટલવાળા ઘણા જણા આવવાના હતા હું હતી કે તમારે બધાને આવવું હતું તો મને કહ્યું તો હું સિટી મોલના ગ્રાઉન્ડમાં આવી જતું કા તો એકદમ ખુશી થઈ તમે દિલથી બધાની વિશ કરીને એટલું જ મારા માટે કાફી છે કેક બેકની મારે કંઈ જરૂર નહીં રહે પણ મારા નીતાની એવો હરખ છે ને કે મારે તો જો બર્થડે હું કોઈ દી ઉજવતી નથી અને બર્થડેમાં જો મેં આજ ફેરાઈ પણ અમે આજ મારો બર્થડે છે પણ અમે કોઈની કીધું ને કે ભાઈ નૂતરું દીધું ને કે તમે આવી જો બર્થડે પાર્ટી છે એટલે વારે ફેરે તા ભાઈ રોગા બધાની નૂતરા દીએ પછી ટાયા બધાનો બર્થડે હોય ત્યાં ટાયાના બર્થડેમાં અમે ઉજવીએ પણ મારો બર્થડે ઉજવતી નથી એટલે આજ ફેરે કોઈ દુઃખ લગાડજોમાં કે બર્થડે ઉજવવો ને જેણે આવવું હોય મોસ્ટ વેલકમ ઘેર આવે હગો તમે બધાય આટો દેવા પણ આપણે બર્થડેને કંઈ એવું છે નહીં ને આપણે બર્થડે પાર્ટી બનાવવાની છે નહીં કે મેં કોઈ દી બર્થડે પાર્ટી બનાવીને જ મારી પણ આવી રીતે સરપ્રાઈઝ બધા દઈએ તો એ ટાણે બધા આવ્યા હતા ને હજી હું એટલી કામી જાય એટલે એનો તમને હું વિડીયો બતાડીને આમ એટલી કામી જાય એટલે નાઈ મારી વાટ જોઈને બેઠા અહીંયા પણ મોકે મારે આજ રજા આવતી ને એટલે હું ઘેર હે બાકી જો હું આજ એટલી હોત ને તો તને આમ બરાબર 12 વાગે ધડબડાટીઓ બોલાવી નાખત એટલે એવું બધું છે ને વોટ્સઅપમાં ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં બહુ એટલે બહુ ઝાઝી કોમેન્ટો આવી વિશ આવી બધી મેસેજો કે હેપી બર્થડે તો દિલથી બધાની થેન્ક યુ તમારા બધાનો દિલથી આભાર કે તમે બધા એટલી વિશ કરવા બદલ હું હાંજી 12 વાગ્યા લગન મેં બધાનો રિપ્લાય દીધો 12 વાગે પછી હું હુવે ગઈ હતી અને પાછી અટાણે 5 વાગ્યાની ઉઠી હતી ને તે 5 વાગે ઉઠે અને પછી ઓલા બધા આવ્યા હતા તે ઘડીક બેઠા એ બધા થોડી કેક ખાધી અને પછી એ બધા ગયા મેં જો ધૂપ દીવા કરી લીધા ભગવાન પાસે મળતી તો પ્રાર્થના આપણે ભગવાનની જ કરવાની હોય કે ભગવાન જાજુ નથી જોતું પણ બસ આપણે સેહત સારી રાખજે એટલે આપણે બીજું કોઈ જોતું નથી તો કેકનું એવું તમને બતાડીને બાકી મારી ફ્રેન્ડ એક બધા આવ્યા તો એક મોટુંથી ફૂલ લઈને આવ્યા મારા માટે ગુલદસ્તો તો એ તમને હું બતાડા તો જો જેણે મારા માટે આથી વિશેષ કામ હોય એવડું મોટું ફૂલ લઈને આવ્યા અને બાકી તમારા માટે કેક છે તો દિલથી થેન્ક યુ નીતા શાંતિ અબ્બાસ અને ફ્રેના તો સ્યારી બધા એ વેટાણે 5 વાગ્યામાં આવે ને મને ઉઠાડી હું તો હાથની અંદરમાં સૂતી હતી ને નીતા અહીંયા આવે ને કીધું કે મમ્મી હેપી બર્થડે તાર મેં મરો નીતા આવે ગઈ ને સરપ્રાઈઝ દે ગઈ તો જો મારા માટે એવડું ફૂલડું મસ્તીનું લેવ્યા તો આપણે એ પણ ફૂલડું પણ માતાજી પાસે ના રાખી દઈએ આગળ તમને એ બતાડે ને ફૂલ બહુ મસ્ત હે કેવું મસ્તીનું હે અને સરપ્રાઈઝ બધાની કેવી લાગી જરૂર કોમેન્ટમાં કીજો કે આપણી તો એ વટાણે વહેલાને જે કે કંઈ ઉજવવાનું નાનતેન હોય નહીં પણ છોકરાઓની હરખ થાય એટલે મારી નીતાની કોશિશ બહુ જાજી કરી અને નીતા લેવે ને ઓલું કર્યું તો મને તો ફૂલી હું મસ્તીનું ગમ્યું અને મારા માટે તો તમારે ખાલી 20 આવીને એ જ કાફી છે બહુ મસ્ત છે તો ફૂલ તો જુઓ કેવું મસ્તીનું છે
તો આગળ નીતા હે ને અટાણ મેં આવે ને પછી થાકી હતી બિસાડી રાત આખી કામ કર્યું હતું તે હુએ ગઈ તો નીતા આગળ ઉઠીએ ને તો આપણે થોડોક ફોટો શૂટિંગ કર્યું અને એકાથી 2 રીલી મૂક્યું એમ નીતા ઉઠે એ પ્રમાણે આધાર રહીએ કાર ઉઠે એ પ્રમાણે હું અહીં હાલો ચા પાણી પીએલા ને બસ આગળ તમે બન્યા રહીજો ને આગળ અમે બતાડતા રહ્યું બાકી કોઈ દુઃખ ન લગાડજો દિલથી સોરી આજે અમે હે ને બર્થડેનું પાર્ટી રાખી ને એટલે કોઈને કીધું ને પણ જેણે આવવું હોય મોસ્ટ વેલકમ શનિ રવિ બધા આવે ને જેણે આવવું હોય એ બધા આવજો ખાયું પીવું ને બેસ્યું આપણે બરાબર ચાલો પાછા મળ્યા થોડીક વાર ખમેન તો જો અટાણે વાગ્યા 5 ને મેં મીઠો સા આજ પાછો તારનો કોઈ વિડીયો ચાલુ નતો કર્યો અટાણે કર્યો સવારની બસ કોમેન્ટમાં ને જવાબ દેતી હતી ને ફોનમાં ઓલું કરતી હતી વાત કરીને બસ એવું જો સા મૂક્યો પછી મોડેનું વ્યારા પાણીનું કંઈક કર્યું અગડી મૂકે સા કરે નિર્મલ આવ્યો કાંઈથી સા કરીને સા પીએ લઈએ નીતાઈ મોડી ઉઠી હતી એટલે પછી આજ કંઈ નકર હવે મા દીકરી કંઈક વિડીયો બનાવત પણ પછી સવારે એની સરપ્રાઈઝ દઈને હુવે ગઈ હતી અટન ટાઈમ તો આઉટ થઈ ગયો 10 વાગે ગયા ને બસ જો રાંધવાનું હાલે અડધું રંધાઈ ગયું ને થોડાક ખાવાય બે ગા માણસ તો હું હાલો તમને બતાડીએ અડધું જાજુ રંધાઈ ગયું ને અત્યારે હું તો થોડું કંઈ તો જે આમાં થોડુંક કંઈ ડોરણ રહ્યું આમાં આપણે ભજીયા સડે ને બાકી તો હે ને આપણે જે ડાયરો હે ને બધો એ આખો બધો વ્યારો કરવા બેઠો આમાં કોણ કોણ કીણી ઓળખતા હોય એ બધા જરાક જણાવજો બાકી તો લક્ષક એ મામો ભણે તો નોખા પડવાના જ નથી બાપુ તુણી જે ગમે થાય બાકી જે મામો ભણે જ ભેગા જ ખાવાને 6 જણી એક જ ભાણામાં ખાય જો જણી ઈ દક્ષિણા તો વાત જોયે તો આજ છે ને ઘરે રીંગણા બટેટાને શાક કર્યું ભજીયા ચટણી કઈ એટલે વાંઢું રહેવાનો વિચાર હે કે કામ ઈનો હાલે ને હગાઈ કરવી જ જોઈએ હગાઈ ન કરો એટલે ઠીક આ તો 5 વર્ષ કામે લેવું 5 વર્ષ કામ્યા પછી કરવી કે કામ હજે તો આમાં તો મર્સિડીસ ની વાતો હાલે તો લોગાવાળાની મરે રણીએ તો આમાં લક્ષક આપણો તારો આવવા ને જ કોઈ દી આ ઇંગ્લેન્ડ એટલે ઇઝરાયલ ના લંડન ના વાટ જોઈને બેઠા હા સાયપ્રસમાં એવું કોઈ આવે નહીં અટાણે હાવ બધું બંધ થયું સાયપ્રસમાં એવું હે તો બીજું બધું તો કોઈ આજે આપણે હે રાજુ વિશે કંઈ બોલતા નથી રાજુ એ જ સાનો મેનો ભેગો ને આજે આપણે રાજુ વિશે કંઈ વધારે બોલવાનું નથી થતું એટલે ફેર માણસ પૂરો વિડીયોનું તો જોઈએ ને તે રોગો માણસ બહુ એલો કર્યું કે ભાઈ બાઈને દેખાડો આખો પૂરો વિડીયો જોવે તો બાપુ ખબર પડે ને ભરતની તો આમાં દેખાય આ પાછું બાપા આ લોહી પીએ જાય રાજુને મણી બેબીન ભાઈને તો ખબર ય નથી કંઈ લેવા ન કરી દેવા પણ રોગો બીજા લોહી પીએ જાય હે તાર અમારે આપણે આની કરવી હોય તો કહીએ રાજુ ઝપેટામ થઈ જાય અમારે આની કરવી નથી માણસ આખો વિડીયો ન જોવે કાપે વિડીયો જોવે ને એટલે ખબર ન પડે ને હું છેલ્લે વિડીયો બોલી હતી ખરી ભાઈ અમે મસ્તી મજાક કરતા હતા રાજુને દુઃખ નથી લાગતું એટલે અમે રાજુની મસ્તી કરીએ રાજુની રણિયાની હું કહું અમે એની હું કહું બીનનાજી રાખી તમે એક બીન ભાઈ હતા હોય ને કોઈ દુઃખ નથી લાગતું પણ માણસ વાત જ ન મૂકી બાપુ રાજુ બહુ દેખાડો હે એ મરે એને આવું વિડીયો જોયા એ વાત હાસી છે ભરત જો એમાં કંઈ નક્કી નો કોઈ આ બધા આવે છે
એ કે મારો હાવરો ભલે જોતો હોય હાવ ભલે જોતા હોય કે મારું પાછું ભાઈ બોલ્યો તો કે નતો બોલ્યો હાલો હું એવું તો નથી હું આવો તો આ બોલ્યો તો એવું આ પછી કોમેડીમાં આને હાચું કોમેડી વિડિયો નથી એની બાઈ મારે નાખી આપણી બધાની કરાવી છે કે મારે નાખી આમાં પાઠાનો ગરમી કરાવતા નથી. આકોરા 3 જણા ચાર આ ઈ તો કાકા બેઠા એની નથી કરાતા ના ઈ ભરતની વાત વ્યવહારની છે કે ભાઈ મારા ઉપર તમે ઢોરો તો મારું કોઈ દુઃખ નહીં લગાડે ખબર ઈ ભરેથી વ્યવહારની વાત કરી કે બધા પછી કોમેડી વિડિયોમાં કરે પડે તો કાં જાવ મેરામણભાઈ વાતી બોલ્યો લાખાની વિચાર હોય તો જક પૂછે લીધે પાછી કાંઈ નહીં ન ખબર 5 દી પછી પાછું એનું ઈ કે હજી કેમ આ તો વાંધો ન કહો 5 દી પછી એ દીકરો તો મોડો પણ ભણ્યો હોય તો બાપ અત્યારે જેટલા હે ને મસ્તી મજાકમાં બેઠા ને એટલે બધાને વિચારે આ બધાને વિચારે ભાઈ આમાં અટાણે કોઈ વાલું નથી આમાં એમાં સ્યા તો કુંવારા જ છે એમાં તો એનું ને મોટો જોક તો મેળ આવે તો એને તો તેડવા જ જવું પણ મેળ નથી આવતો 3 વર્ષથી વાત અટકી થોડીક એટલે મી હા લંડન વાળા હે એને તો પછી મમ્મી હે ને એવા હારું જ આ મકાનોમાં રાખેલા હું માવ દીકરાને એટલે અમારે રહેવું ઇન્ડિયા જવું ને તમારે અમારે ઇન્ડિયા જ ને જવું હાલો હું ભજીયાને ખાંડવો પર પહેલા ને કપાસ આ તેલ ભરે જાય રોગ રોગ મારું અટાણે હાજી તો વિડીયો એડ કરવાની રીત નહોતી આવી ગઈ કે બધાય પછી હવામાન મજાક મસ્તીમાં બહુ સડક હતા અને વ્યારો કરતાં પછી એનું કરતા હતા ને મારે કરવા હતા ભજીયા એટલે પછી ટાઈમ ન મળ્યો તો મેં હાલો અટાણ મેં એન્ડ કરતા વિડીયાને એવું કે અટાણે એન્ડ કરતા ને પાછું અટાણે જ ચાલુ કરવો જોઈએ તો જેટલાનો બધાનો વોટ્સઅપમાં ઇન્સ્ટાગ્રામમાં અને મેસેન્જરમાં ને બધાયમાં જે ફેસબુકમાં ને બધાની વિશેષ આવીને એ બધાની દિલથી થેન્ક યુ અને સવારમાં એ નીતાઈને વહેલી મને સરપ્રાઈઝ આપી હતી એ બદલ પણ નીતા શાંતિ ને અબ્બાસ ને ફરના શિયારીની પણ દિલથી થેન્ક યુ ધન્યવાદ તમારો કે વાટાણામાં તમારો કિંમતી ટાઈમ કાઢે અને મણી એના વિશેષ કરી અને તમે જેટલા બધામાં મેસેજ કર્યા વોટ્સઅપમાં ને ઇન્સ્ટાગ્રામમાં ને જે સ્ટોરી લગાડીને એ તમારો કિંમતી ટાઈમ કાઢે ને તમે બધાને મને 2-5 મિનિટનો ટાઈમ આપ્યો એ બદલ દિલથી થેન્ક યુ તમારા બધાની અને કોઈથી કોઈ માણસ રેગું હોય તો હું દિલથી સોરી માગા મેસેજમાં જવાબ દીધા વિનાનું બનતી કોશિશમાં તમે દે દીધો તો કદાચ કોઈ રેગું હોય તો દિલથી સોરી અને બસ માતાજી બધાની હાજર રાખે ને આવી રીતે હંતા રમતા રાખે એ જ છે આપણે માતાજી પાસે પ્રાર્થના કરીએ આપણે બીજું કંઈ વહેલું કરતા ને અને હાજી પછી બહુ હંતા હતા ને બોલતા હતા ને તો મેં પછી વિડીયો બંધ કરી દીધો ને પછી પાછો ઉતાર્યો નહીં ને હાજી બસ ખાધું પીધું ને બેઠા ભરેલ રીંગણાનું શાક હતું રોટલી હતી પછી ભજીયા હતા ચટણી હતી પછી કંઈ તમને દેખાડ્યું નહોતું કંઈક અમારે કંઈ એવું નક્કી નહોતું એટલે અમે હે ને બધા ખાતા ગયા ને પછી ઝટ વિડીયો ઉતાર્યો ને એમાં પછી મજાક મસ્તી કરતા હતા તેમાં કોઈ એવું રોગું લાંબુ થઈ જાય તો એટલે વિડીયો એન્ડ કરી દઈએ એટલે પછી દોસ્તોને કહેતા કે તમારા બધાને ખૂબ ખૂબ આભાર ને દિલથી થેન્ક યુ ચાલો આ વિડીયોને આપણે એન્ડ કરીએ પાછા મળ્યા આપણે નવા લોગમાં તો જય માતાજી ને બાય બાય